અને હવે આગળ વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાનારી મતગણતરી અચાનક અટકાવી દેવામાં આવી છે। ચૂંટણી કમિશનરે 12 ઉમેદવાર વકીલો વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા। મતગણતરી દરમિયાન શાંતિ ડહોળવાની અને તણાવ સર્જાવાની શક્યતા દર્શાવી કમિશનરે રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી। અગાઉ મતદાન બાદ થયેલા હોબાળાને ધ્યાને રાખી હાલ સમગ્ર મતગણતરી પ્રક્રિયા સ્થગિત કરી દેવાતા વકીલ આલમમાં ચર્ચા જાગી છે। તો મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની હતી જેને સ્થગિત કરી દેવાઈ છે। આજે હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાનારી મતગણતરી અચાનક અટકાવી દેવામાં આવી। ચૂંટણી કમિશનરે 12 ઉમેદવાર વકીલો વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખી ગંભીર આક્ષેપ કર્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની હતી, શું વિગતો મળી રહી છે, કેમ અટકાવવામાં આવી છે? આજે મતગણતરી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી અને તેની અંદર જે મુખ્ય ચૂંટણી કમિશનરો હતા તેના દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલની હાઈ પાવર કમિટીને જે પત્ર છે તે પત્ર લખીને ખૂબ જ મોટો જે ઘટસ્ફોટ છે તે કરવામાં આવ્યો છે। કારણ કે જે સમયે અટલ કલામ કેન્દ્ર ખાતે જ્યારે મતપેટીઓ લઈ જવામાં આવતી હતી ત્યારે 12 જેટલા ઉમેદવારો છે તે વકીલો ત્યાં આગળ ઉતર્યા હતા અને ત્યાં તેમને જે ચૂંટણી કમિશનર હાજર નહીં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। પોલીસ પણ બોલાવી પડી હતી। તેને જ લઈને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે અને તેમાં 12 જેટલા વકીલો વિરુદ્ધ જે અરજી છે તે કરવામાં આવી છે અને ચૂંટણી કમિશનરે પત્રમાં રાજીનામું આપવાની જે ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે મતગણતરી દરમિયાન જો તણાવ સર્જાવાની શક્યતા પણ દર્શાવી શકે છે તેવું પણ જે પત્ર છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે ઉમેદવારો વચ્ચે શાંતિપૂર્ણ મતગણતરી નહીં થાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। એટલે આ મતગણતરી અત્યારે હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે તે સ્થગિત કરવામાં આવ્યું તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રક્રિયા અટકાવાઈ છે, પરંતુ હવે આગળ ક્યારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે તે વિશેની શું માહિતી છે? જે ચોક્કસથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે હાઈ પાવર કમિટી છે તે સંપૂર્ણ નિર્ણય છે તે લેતી હોય છે। કારણ કે જે પ્રમાણે આ વિવાદ સર્જાયો છે તેની અંદર જે ચૂંટણી કમિશનરો છે તેમને ચાલુ રાખવા કે તેમના બદલે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવી કે નહીં તે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈ પાવર કમિટી છે તેમના દ્વારા નિમણૂક કરાવાતી હોય છે। એટલે હાલ જે કમિટી છે તે થોડીક જ વારની અંદર નિમણૂક પણ કરી શકે છે। થોડીક વારની અંદર જે આ અરજી કરવામાં આવી છે તેનો નિવેડો અને તેનો નિકાલ પણ લાવે તેવી સંભાવનાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।